વિદ્યાર્થી મિત્રો, આગળ આજે પાઠમાં જોવાનું છે ખડક ઉપર ચડવું. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકમાં પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજા નાસ્તો વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાની હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કર્યું? ખડક ઉપર ચડવાનું હતું, જે સીધું ચઢાણ હતું. તો કેવું? ચડતી વખતે શું કરવાનું હતું? શરીરને 90 અંશના ખૂણે રાખવાનું હતું. પીઠ સીધી રાખો, વાળવાની નથી. તો આ જ વસ્તુ આપણે ઝાડ ઉપર ચડતી વખતે કરીએ છીએ. જોઈએ. ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. તો એમાં શું કરવાનું હોય છે? અટકીને ઉતરવાનું હોય છે. એક ધડાકે ઉતરવાનું હોતું નથી, એટલે એને રેપલિંગ કહેવાય છે. જો તમે એક ધડાકે ઉતરો અને જો બ્રેક તમારા હાથમાં દોરડું કમ્પ્લીટ આવે નહીં, તો તમે પછડાઈ જાઓ. એટલે પછડાઈ ના જવાય એટલે ધીમે ધીમે દોરડું છોડવાનું હોય છે. તો તમે યુટ્યુબ પર રેપલિંગ સર્ચ મારશો તો પણ તમને એનો સરસ મજાનો વિડીયો જોવા મળશે. આગળ છે, તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? તો જો તમે ઝાડ ઉપર ચડ્યા હો તો તમારે આ વસ્તુ લખવાની, સમજીને જવાબ લખવાના, કે જેથી ફાવે. આગળ, તમે ક્યારે કોઈની નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે આપણે જોવાનું છે. આપણને ખબર છે કે દિવાલ તો આપણે કેવી સરળતાથી ચડી જઈએ છીએ, પણ જ્યારે તમારે ખડકો ચડવાના હોય ત્યારે સાવચેતીપૂર્વક ધ્યાન રાખીને ચડવું પડતું હોય છે. અને આપણે ક્યારે દિવાલ ચડ્યા હોઈએ? કે જ્યારે કૂતરું બૂતરું કોઈ પાછળ પડ્યું હોય ત્યારે આપણે દિવાલ ચડતા હોઈએ છીએ. અને દિવાલ ચડવું કેવું હોય? સરળ હોય છે. કે નાની દિવાલ હોય તો તમે પગ મૂકીને ફટાફટ ચડી જાઓ. પણ જ્યારે ખડક ચડવાના હોય ત્યારે ઉપર જોયું આપણે કે દોરડાનો ઉપયોગ થાય, શરીરને સંતુલન રાખવું પડે, લપસી ના જવાય એનું. તો ખડક ચડવું મુશ્કેલ હોય છે. આગળ છે એક રમૂજી બનાવની વાત છે કે ફેબ્રુઆરી 14, 1984 ની વાત થઈ છે.
ડાયરીમાં લખાય છે આ બધું. કે સાંજ હતી. ખાનદોનબીને ભૂખ લાગી હતી. ઓહો. અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી. તે ખોંદનબી પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનતોનબી તેને મિજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા નહોતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી નહોતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનદોનબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં અમારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોશથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોનબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. તો ભૂખ લાગી હતી ને કાકડી લેવા ખેતરમાં ગયા બેન. અને શું થયું? આપણને ખબર છે કે કોઈ બહારનું આવીને જો ખેતરમાં કાકડી બાકડી લેવા જાય તો આપણું ખેતર હોય તો પણ આપણે શું કરીએ છીએ? પકડીએ છીએ. આ જ વસ્તુ થઈ. આગળ છે પ્રશ્ન છે કે તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી. તમે આવી સ્થિતિમાં શું કરો છો? તો આપણા વર્ગમાં એવું કોઈ છે નહીં, પણ જો આવું કોઈ હોય તો આપણે એને ઈશારાથી સમજાવી શકીએ. આગળ, તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો પછી તમે શું કર્યું છે? તો જો આવું થયું હોય તમારી સાથે કે રસ્તો ભૂલી ગયા હો, ક્યાંક ખોવાઈ ગયા હો, તો અત્યારે તો એવું ખાસ બનતું નથી, કેમ કે હવે ટેલિફોન થઈ ગયા છે એટલે તમે કોઈ જોડે તમારા વાલીને પણ ફોન કરાવી શકો છો કે હું અહીંયા છું, અહીં ખોવાઈ ગયો છું, મને લઈ જાઓ. તો વાલી આવીને પણ લઈ જતા હોય છે. તો આવું હવે અત્યારે ખાસ થતું નથી. તમારા વિચારે ખાનદોનબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો આપણને ખબર છે કે આપણે ક્યાંક ખોવાઈ ગયા હોય કોઈક એવા વિસ્તારમાં, તો આપણે જોશથી બૂમો પાડીએ તો આપણા અવાજથી એ આપણને શું ઓળખી શકે કે આ